ત્યાર પછી સુખદેવજી સોનકજી અહીંયા સૂતનંદન ઉગ્રશ્રવાજીને પૂછે છે કે રાજા જનમેજયે ઉત્તંગની વાત સાંભળીને પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુ વિશે જે પૂછ્યું હતું તેનું તમે મને વિસ્તારપૂર્વક વર્ણન કરો. અહીંથી હવે પરીક્ષિતની કથા તેમનો પ્રારંભ થાય છે. 88,000 ઋષિ મુનિઓમાં સૌથી શ્રેષ્ઠ સૌનક મુનિ છે. એમની સન્મુખ આસન ઉપર ઉગ્રશ્રવાજી બેઠા છે. પુરાણના મહાન વક્તા છે. એમની પાસેથી પરીક્ષિતના મૃત્યુની કથા સાંભળવાની ઈચ્છા રાખી છે. ઉગ્રશ્રવાજીએ કીધું, રાજા જનમેજયે પોતાના મંત્રીઓને પૂછ્યું કે મારા પિતાના જીવનમાં એવી કઈ કઈ ઘટનાઓ ઘટી કે તેમનું મૃત્યુ કઈ કઈ રીતે થયું, કેવી રીતે થયું. હું તેમના મૃત્યુના વૃત્તાંતને સારી રીતે જાણવા ઈચ્છું છું, જેથી કરીને જગતનું શ્રેય થાય. મહાપુરુષોની કથાઓ, મોટા મહાન ભગવદ ભક્ત રાજાઓની કથાઓ એ અત્યંત દિવ્ય હોય. એમના જીવન ચરિત્ર, એમના થકી આપણને જીવન જીવવાની એક જડીબુટી મળતી હોય. રાજા જનમેજયે જ્યારે પોતાના મંત્રીઓને કહ્યું કે તમે બધા મારા પિતાની સાથે રહ્યા છો, મારા પિતાના જીવનથી તમે સર્વ પ્રકારે વાકેફ છો, મારા પિતાને કોને શ્રાપ આપ્યો, કેવી રીતે એમનું મૃત્યુ થયું, એ સર્વ કથા તમે મને કહો. મંત્રીઓએ મહારાજ જનમેજયને કહ્યું, તમારા પિતા બહુ મોટા ધર્માત્મા હતા, ઉદાર સ્વભાવના હતા, પ્રજાપાલક હતા. અમે બહુ જ સંક્ષેપમાં તેમનું ચરિત્ર થોડુંક કહીએ છીએ. તમારા ધર્મજ્ઞ પિતા સાક્ષાત ધર્મની મૂર્તિ હતા. એટલા માટે કારણ કે ધર્મરાજ યુધિષ્ઠિરની નીચે એમનો ઉછેર થયો હતો. બીજું, શ્રી કૃષ્ણ ભગવાનની તેમના ઉપર બહુ મોટી કરુણા હતી. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને કૃપાથી જ તેમનું જીવન હતું. એટલા માટે એમના જીવનમાં ધર્મ પ્રધાન હતું. તેઓ બ્રાહ્મણોની, ગરીબોની, સાધુઓની, પોતાની પ્રજાની ખૂબ સાર સંભાળ લેતા. કારણ કે પરીક્ષિત મહારાજ જ્યારે ગર્ભની અંદર હતા, પોતાની માં ઉત્તરાના ગર્ભમાં, એ સમયે અશ્વત્થામાએ તેમને બ્રહ્માસ્ત્ર છોડીને મારવા માટેનો પ્રયાસ કર્યો હતો. પણ ભગવાન શ્રી કૃષ્ણએ અંગુષ્ઠ જેવડું રૂપ ધારણ કરીને ગર્ભની અંદર એમની રક્ષા કરી હતી. બ્રહ્માસ્ત્ર પણ જેમને સ્પર્શી નહોતું શક્યું ભગવાનની કૃપાથી, એ પરીક્ષિતનો જ્યારે જન્મ થયો ત્યારે એમણે જન્મતાની સાથે જ ચોતરફ દ્રષ્ટિ કરી, ચારે બાજુ જોવા લાગ્યા કે જેણે મારી ગર્ભની અંદર રક્ષા કરી એ કોણ છે. ચારે તરફ નજર કરી એટલે એનું નામ પરીક્ષિત પડ્યું. પરી એટલે ચારે બાજુ, ઈક્ષ એટલે દર્શન કરવું કે જોવું. ચારે તરફ જોવા લાગ્યા એટલે એનું નામ પરીક્ષિત પડ્યું. બીજું નામ એ હેતુથી પણ એમનું પરીક્ષિત પડ્યું કારણ કે કૌરવ અને પાંડવોનું મહાભારતમાં ભયંકર યુદ્ધ થયું. એમાં કૌરવોનું, કુરુવંશનું સર્વ પ્રકારે પરિક્ષય થયો. એના પછી એમનો જન્મ થયેલો હોવાથી પણ એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. એ પરીક્ષિત મહારાજ, એમની ઉપર ભગવાન કૃષ્ણની અપાર કરુણા હતી. ચારે વર્ણો એમના અનુશાસનથી સર્વ પ્રકારે અત્યંત પ્રસન્ન થયેલા હતા. પરાક્રમની બરાબરીમાં તેમની સામે કોઈ આવે તેમ નહોતું. તેમણે સમગ્ર પૃથ્વીની રક્ષા કરવા માટે થઈને પોતાનું તન, મન, ધન બધું જ સમર્પિત કરી દીધું હતું. તેમણે પોતાના ગુરુ કૃપાચાર્ય પાસેથી વિદ્યા અધ્યયન કર્યું હતું. ધનુર્વિદ્યામાં પણ તેઓ પાંડુ મહારાજ જેવા જ માહિર હતા. 5 પાંડવોથી તે કમ નહોતા. એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તેમને પ્રેમ પણ અપાર હતો કારણ કે એમના અનુગ્રહ અને કૃપાથી જેમનું જીવન હતું. એટલા માટે પરીક્ષિત મહારાજ અત્યંત કુશળ હતા, અર્થશાસ્ત્રમાં પણ નિપુણ હતા.
રાજધર્મની અંદર પણ તેઓ સર્વ પ્રકારે કુશળ હતા. તેઓ મહાન બુદ્ધિમાન, ધર્મસેવી, જીતેન્દ્રિય અને નીતિ નિપુણ હતા. તેમણે 60 વર્ષ સુધી પ્રજાનું પુત્રની જેમ પાલન કર્યું. ત્યાર પછી તેઓ પરલોક સિધાવી ગયા. આ પ્રમાણે તમારા પિતાનું સંક્ષિપ્ત જીવન હતું એ અમે તમને